કચ્છની આરોગ્ય ક્ષેત્રે સુવિધામાં વધારો થયો છે। જિલ્લા મથક ભુજમાં મલ્ટી સ્પેશિયાલિટી જીજી હોસ્પિટલને રવિવારે દર્દીઓની સેવામાં ખુલ્લી મૂકવામાં આવી હતી। થોડા વર્ષો અગાઉ ક્રિટિકલ રોગો માટે દર્દીઓને જિલ્લા બહાર મહાનગરો તરફ જવું પડતું હતું, પરંતુ હવે આધુનિક સારવાર ઘર આંગણે ઉપલબ્ધ થઈ છે। આ અંગેની કચ્છ ઉદય સાથે વાત કરતા કન્સલ્ટિંગ ફિઝિશિયન ડોક્ટર ઘનશ્યામ પરમારે જણાવ્યું હતું કે વડીલો અને જનતાના આશીર્વાદથી દર્દીઓની સુવિધા માટે હોસ્પિટલ શરૂ કરવામાં આવી છે। તેમની હોસ્પિટલ મલ્ટી સ્પેશિયાલિટી આઈસીયુ 25 બેડ ધરાવે છે, જેમાં ઓપન સર્જરી, લેપ્રોસ્કોપી, એન્ડોસ્કોપી, આઈસીયુ બેડ સાથે એમરજન્સી સારવાર, આધુનિક ઓપરેશન થિયેટર, ફાર્મસી અને અદ્યતન લેબોરેટરીના સુવિધાઓ સાથે વિશાળ પાર્કિંગ વ્યવસ્થા રાખવામાં આવી છે। હોસ્પિટલમાં ટ્રેન વિવેકી સ્ટાફ હોવાથી લોકોનો આરોગ્યની સ્વાસ્થ્યની સંભાળ રાખવા માટે અમે કટિબદ્ધ છીએ। વડીલ સ્વર્ગીય ગોવિંદભાઈ પરમારના આશીર્વાદથી શરૂ કરાયેલા હોસ્પિટલના ઉદ્ઘાટન પ્રસંગે ડોક્ટર જયંતિ સથવારાને સાહસ બદલ ડોક્ટર્સ મિત્ર વર્તુળ પરિવારજનોનો ઠેર ઠેર શુભેચ્છાઓ મેળવી હતી। હોસ્પિટલના ઉદ્ઘાટન પ્રસંગે મણિબેન પરમાર, ડોક્ટર ઘનશ્યામ પરમાર, જિજ્ઞાબેન પરમાર, ફાલ્ગુનીબેન પરમાર, વેદાંશી અને ક્રિશિવ, સનત ગોવિંદલાલ પરમાર તેમજ જેઠાભાઈ પરમાર સહિતના પરિવારજનો સભ્યો ઉપસ્થિત રહ્યા હતા અને આવકાર આપ્યો હતો। આ પ્રસંગે જેમલ રબારી સહિત વિવિધ અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। વડીલોના અને કચ્છની જનતાના આશીર્વાદથી આ મારા ફાધરનું સપનું હતું એક સારી હોસ્પિટલ બને કે જે દર્દીઓને સેવા આપે ને તે પણ અફોર્ડેબલ પ્રાઇસમાં, કે એકદમ વધારે ખર્ચો ના કરી શકે તો પણ એમને સારી સેવા મળી શકે, એ ઉદ્દેશ્યથી આ હોસ્પિટલ શરૂ કરવામાં આવી છે। અને આ મલ્ટી સ્પેશિયાલિટી છે કે આમાં બધી જ શક્ય હશે ત્યાં સુધી બધી જ ફેકલ્ટીને આવરી લેવામાં આવશે। અત્યારે શરૂઆતમાં તો સર્જિકલ અને ફિઝિશિયનની બ્રાન્ચ છે અને જેમ જેમ સમય જશે એમ અમે નવી સેવાઓ ઉમેરતા રહીશું। આમાં બીજી બધી કોર્પોરેટ હોસ્પિટલ્સ છે તો એમાં સેમ ટ્રીટમેન્ટના ચાર્જીસ બહુ હાઈ હોય છે, જ્યારે નાના નર્સિંગ હોમ હોય છે એમના ચાર્જીસ કોર્પોરેટ હોસ્પિટલ્સ જેવા હોતા નથી અને એકંદરે જે 3 ગણો જે એમને ખર્ચો કરવો પડતો હોય છે એ 1/3 થઈ જાય છે આવી હોસ્પિટલોમાં। શુભેચ્છકોનો અત્યારે તો બધા આવી રહ્યા છે અને બધાનો પ્રેમ ખૂબ જ મળી રહ્યો છે।